હેલો નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સેક્શન F નું માત્ર એક જ દાખલો કરીશું, પણ આ દાખલો એવો છે જેમાં નિયત સંબંધથી પણ ગણીશું અને સુરેખ સહસંબંધથી પણ ગણીશું. તો ચલો જોઈએ છે દાખલાની અંદર છે શું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ રહેવાનો છે આપણા માટે. દાખલા નંબર 5. બાંધકામ ક્ષેત્ર 8 જુદી જુદી કાર્યરત કંપનીઓ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ આપેલી છે. ઓકે, આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરથી નિયત સંબંધ રેખા શોધો. ખાલી સમીકરણ મળશે અને સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા પણ ચકાસો. તો આપણે ચકાસવાની છે R² થી. જોઈએ છે સર્વપ્રથમ પહેલા x બાર અને y બાર, અને આપણને જોઈને જ ખબર પડી જશે કે સર આમાં આપણે યુવી ની રીતે જ કરીશું. કેમ? આંકડાકીય માહિતી મોટી છે, મોટી માહિતીને નાની કરવા માટે આપણે CX CY નો ઉપયોગ કરીએ છીએ, એટલે કે આપણે યુવી ની રીતનો ઉપયોગ કરીશું. ચલો કેલ્સી લઈ લો હાથમાં. 2 + 5 + 9 + 12 + 6 + 4 + 8 + 10 કેટલા છે? 56. 56 ભાગ્યા કેટલા છે? 8 છે. 4 ને 4 8. ચલો કરીએ છીએ, આપણને જવાબ મળશે 7. 8 × 56. ક્લિયર? સાથે સાથે ગણતરી કરતા જજો તમે. 100 + 300 + 700 + 1000 + 350 + 250 + 700 + 750 એટલે જવાબ મળશે તમને 4150 ભાગ્યા 8. એટલે પોઈન્ટમાં જવાબ મળ્યો 518.75. કમ્પ્લીટ યુવી ની રીત કરીશું. સ્ટેપ નંબર 1 પર જતા રહીએ છીએ. x બાર અને y બાર લખી દઈએ છીએ. ચલો, x બાર બરાબર સિગ્મા x/n અને y બાર બરાબર સિગ્મા y/n. ચલો કેટલા મળ્યા હતા પહેલામાં? 56 ભાગ્યા 8. તો અહીંયા લખીએ છીએ 56 ભાગ્યા 8 એટલે જવાબ મળ્યો આપણને 7. અને સિગ્મા y કેટલા છે? 4150 8. 4150/8 એટલે જવાબ આપણને મળ્યો તો 518.75. કમ્પ્લીટ. ચલો હવે દાખલાની શરૂઆત કરીએ છીએ. મિનિમમ રકમ ધારવાની છે અને કોઈ વડે ભાગી નથી શકાતી, એટલે 1 વડે ભાગી નાખીશું. અહીંયા સૌથી નાનામાં નાની રકમ છે 100, એટલે આપણે બી 100 ધારી લેશું. અને બધાને 10 વડે પણ ભાગી શકાય છે અને 50 વડે પણ ભાગી શકાય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એક મીંડું ઉડાવી દે છે. કોઈ ચિંતા નહીં, જવાબ મળશે જ. પણ 10 વડે ભાગો અને 50 વડે ભાગો, શું સંખ્યામાં તફાવત નહીં મળે? 50 વડે ભાગશો ને તો સંખ્યા હજુ નાની થશે. 10 વડે ભાગશો તો સંખ્યા નાની તો થશે જ, પણ ક્યાંક 50 વડે ભાગશો એના કરતા તો મોટી જ રહેવાની છે. ચલો શરૂ કરીએ છીએ આપણે. 2 માંથી 2 જાય 0, 5 માંથી 2 જાય 3, 9 તો 7, 10, 6 માંથી 2 જાય 4, 4 માંથી 2 જાય 2, 8 માંથી 2 જાય 6, 10 માંથી 2 જાય 8. કરીએ છીએ ટોટલ. એની પહેલા શરૂ કરીએ. 100 માંથી 100 ભાગ્યા 50, 300 - 100 ભાગ્યા 50 એટલે કે 4. ત્યાર પછી 700 - 100 600 ભાગ્યા 50 એટલે 12. -100 કરી દો 900 ભાગ્યા 5 સોરી 50 એટલે જવાબ આવશે 18. ખાસ ગણતરી કરજો મારી સાથે. 350 - 100 ભાગ્યા 50 5, 250 - 100 ભાગ્યા 50 3. ત્યારબાદ 700 - 100 ભાગ્યા 50 12 × 5 = 60 અને છેલ્લે છે 750 - 100 ભાગ્યા 50 એટલે જવાબ મળશે 13. ચલો ગુણાકાર કરીએ છીએ આપણે. 0 સાથે 0, 4 તરી 12, 12 × 7 = 84, 18 × 10 એટલે કે 180, 5 ચોક 20, 3 દુ 6. ત્યાર પછી 12 છંગ 72 અને 13 ઈઠા 104. U². ચલો યુમાં 0, 3 નો વર્ગ 9, 7 નો 49, 10 નો વર્ગ થઈ જશે 100, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 6 નો 36 અને 8 નો વર્ગ થાય 88 64. આવડે જ છે, નવું કશું જ નથી.
ચલો 56 41 50 56 4150 કરીએ 3 + 7 + 10 + 4 + 2 + 6 + 8 કેટલા મળ્યા 40 ચલો ફટાફટ કરજો મારી સાથે 12 + 18 + 5 + 3 + 12 + 13 67 ચલો 12 + 84 + 180 + 20 + 6 + 72 + 104 એટલે મળશે 478 ગણતરી મારી સાથે તમે કરતા જજો બરોબર છે કદાચ કઈ નાનું મોટું વેરિએશન આવે તો જરૂરથી કમેન્ટમાં જણાવજો આપણે સુધારી લઈએ છીએ ચલો નેક્સ્ટ આગળ આપણે ગણતરી કરીએ છીએ u સ્ક્વેર 9 + 49 + 100 + 16 + 4 + 36 + 64 એટલે કે 278 કમ્પ્લીટ અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો હવે તમે સાંભળો સ્ટુડન્ટ્સ આપણે પહેલા નિયત સંબંધ રેખાથી દાખલો ગણીશું અને પછી જ્યારે આપણે નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતાની વાત કરીશું ને એટલે સુરેખ સહસંબંધ કરવું પડશે હવે સુરેખ સહસંબંધ તમે કરો તો તમને ખ્યાલ છે વી સ્ક્વેરના કોલમની પણ આપણને જરૂર પડવાની છે તો વી સ્ક્વેર આપણે ડાયરેક્ટ કેલ્સીની અંદર કરીએ છીએ બરોબર છે ચલો તો કોલમ બનાવી તો કોલમ પણ બનાવી શકીએ છીએ પણ આપણી પાસે સ્પેસ નથી અહીંયા તો સ્પેસ છે ને ચલો શરૂ કરીએ છીએ આપણે ચલો 0 નો વર્ગ 0 4 નો વર્ગ થાય 16 12 નો 144 18 ના 324 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 એટલે 831 એ આપણે અહીંયા લખી દઈએ છીએ આ કેમ આપણે શોધ્યું છે તો આપણે એટલા માટે લખ્યું છે આ કે જ્યારે વિશ્વસનીયતા મોડેલની વાત કરીશું ને આર સ્ક્વેર ત્યારે આપણે જરૂર પડશે બરોબર છે ને તમે કહેશો સર જગ્યા હોય કે ના અહીંયા તો જગ્યા જ જગ્યા છે એનો મતલબ એવું નહીં ખાલી છે નહીં બરોબર ને પણ ઈઝી છે આપણને આ બધું ખ્યાલ જ છે આપણને ઓકે ચલ પહેલા આપણે નિયત સંબંધથી b બરાબર n × સિગ્મા uv માઇનસ સિગ્મા u × સિગ્મા v ડિવાઈડ બાય n × સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ચલો કિંમત બધી જોઈ જોઈને આપણે મૂકતા જઈએ n છે આપણી પાસે 8 સિગ્મા uv છે 478 8 ગુણ્યા 478 સિગ્મા u × v 40 ગુણ્યા 67 આપણે કરવાના છે બરોબર છે તો ચલો કરીએ છીએ 40 ગુણ્યા 67 ચલો cx સિવાય બિલકુલ ભૂલવાનું નથી નેક્સ્ટ છેદમાં 8 ગુણ્યા સિગ્મા u સ્ક્વેર કેટલું આપેલું છે સિગ્મા u સ્ક્વેર 278 તો લખીશું 278 માઇનસ 40 નો વર્ગ સિવાય કેટલા છે તો સિવાય છે 50 ના છેદમાં 1 તો અહીંયા લખી દઈશું 50 ના છેદમાં 1 ચલો ગણતરી કરીએ છીએ 478 ગુણ્યા 8 એટલે થશે 3824 માઇનસ 40 ગુણ્યા 67 2680 છેદમાં 278 ગુણ્યા 8 2224 માઇનસ 1600 ગુણ્યા 50 ચલો કરીએ છીએ 3824 માઇનસ 2680 એટલે કે 1144 છેદમાં 2224 2224 માઇનસ 1600 એટલે જવાબ મળશે 624 એને ગુણ્યા કરીશું 50 તો ફાઇનલી આપણને આન્સર મળશે 1144 છેદમાં 624 ગુણ્યા 50 એટલે 91.67 ચલો કમ્પ્લીટ એકદમ ક્લિયર છે બધાને ખ્યાલ આવશે બધાને અહીંયા સુધી આગળનું સ્ટેપ ખ્યાલ છે એ વાળું તો ચલો એ વાળું સ્ટેપ્સ અંતઃખંડ વાળું અચળાંક y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર અને ફાઇનલ સ્ટેપ છે આપણું y કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ જોઈ જોઈને ખાલી કિંમત મૂકવાની છે y બાર કેટલા છે
518.75. બી કેટલા છે? 91.67. એક્સ બાર કેટલા છે? 7. ચલો તો 518.75 માઇનસ કેલ્સીમાં કરો 91.67 ગુણ્યા 7 એટલે 641.69. ચલો માઇનસ કરીએ છીએ 518.75 માઇનસ 641.69 એટલે જવાબ મળશે માઇનસ 122.94. ચલો આવે છે બધાને માઇનસ 122.94. હવે માઇનસ 122.94 પ્લસ બી છે 91.67 એક્સ. આ તમારો થઈ ગયો જવાબ. એટલે કે સમીકરણ જે શોધવાનું કહ્યું હતું એ સમીકરણ તમને અહીંયા મળી ગયું. નિયત સંબંધ રેખા. હવે કીધું છે સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. તો એના માટે આપણે કરવું પડશે આર નું સૂત્ર, નિયત સંબંધ, સુરેખ સહસંબંધનું. તો આર બરાબર કયું સૂત્ર હતું? n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય અંડર રૂટ n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર ઇન્ટુ n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર. ચલો કિંમત આપણે મૂકતા જઈએ છે. આર મળી જશે એટલે આર સ્ક્વેર આપણને મળી જશે. ચલો n કેટલા હતા આપણી પાસે? n 8 હતા. સિગ્મા યુવી કેટલા છે? 478. 7 સ્ટેપમાં જવાબ આવે, યાદ છે ને? 7 કોલમ 7 સ્ટેપ્સ. સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. સિગ્મા યુ 40 અને 67. તો 40 ગુણ્યા 67. વર્ગમૂળ કરી દઈએ છીએ આપણે. એટલે કે અંડર રૂટ કેટલા છે? 8 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર. કેટલો છે યુ સ્ક્વેર? 278 માઇનસ 40 નો વર્ગ લઈ લેવાનો છે જ્યારે આ બાજુ વાત કરીએ યુમાં. વી ની વાત કરીએ સિગ્મા વી સ્ક્વેર યાદ કરો આપણે શોધી લીધું હતું 831. તો લખાય 831 માઇનસ બીજા કૌંસમાં બીજાનો સ્ક્વેર એટલે કે 67 નો વર્ગ. ચલો કેલ્સીમાં કરો 478 ગુણ્યા 8 એટલે થાય 3824 માઇનસ 67 ગુણ્યા 40 એટલે જવાબ મળે 2680 ડિવાઈડ બાય અંડર રૂટ. જોજો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ને એ ગુણાકારની જગ્યાએ માઇનસની ભૂલો કરતા હોય છે. એ આપણે નથી કરવાની. 278 ગુણ્યા 8 એટલે 2224 માઇનસ 1600. 831 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 6648 માઇનસ 67 નો વર્ગ થાય 4489. ચલો કરીએ બાદ બાકી પહેલા. 3824 માઇનસ 2680 એટલે જવાબ મળશે 1144. ચલો વર્ગમૂળ કરીએ છીએ આપણે. કરીએ કેટલા થઈ છે? 2224 માઇનસ 1600 એટલે જવાબ મળે છે 624. અને જ્યારે બીજી વાત કરીએ y ની 6648 માઇનસ 4489 એટલે મળે છે 2159. ચલો કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ આગળ 1144 છેદમાં 624 એનું રૂટ નીકાળો તો થાય 24.98. જ્યારે બીજાનું વર્ગ નીકાળીએ 2159 નું રૂટ તો થાય 46.47. તો 1144 છેદમાં બંનેનો ગુણાકાર કરીએ 24.98 ગુણ્યા 46.47 એટલે જવાબ મળે 1160.82. ભાગાકાર કરી નાખીએ 1144 ભાગ્યા 1160.82 એટલે 0.99 તમને મળે. પણ આ આર મળ્યો. આપણે આર નહીં, આપણે આર સ્ક્વેર શોધવાનો છે.
તો આર સ્ક્વેર એટલે શું? આર નો વર્ગ થઈ જાય. તો કરી દઈએ આપણે આર નો વર્ગ. 0.99 નો વર્ગ. તો 0.99 નો વર્ગ કરીએ એટલે મળે 0.9801. બરોબર છે? તો આ રીતે તમને જવાબ મળે. હવે પૂછ્યું છે કે વિશ્વસનીયતા છે, તો કે હા, 1 થી નજીક હોવાથી વધુ વિશ્વસનીય છે. કમ્પ્લીટ છે ને? એકદમ ઈઝી. જ્યારે તમને પ્રશ્ન પૂછે ત્યારે ખાસ તમારે આર સ્ક્વેર શોધવાનો છે, નિયત સંબંધ મોડેલ. ઇઝ ધેટ ક્લિયર? વેરી ઇમ્પોર્ટન્ટ સમ, ખૂબ મહત્વનો છે. ચેપ્ટર પૂરું કરતા પહેલા સેક્શન એફ નો આ દાખલો તમારે કરવો ખૂબ જરૂરી છે. એટલા માટે જ આજના સેશનમાં માત્ર એક જ દાખલો રાખેલો હતો, કારણ કે નિયત સંબંધ અને સુરેખા સંબંધ બંને રીતે ગણવાનો હતો. આપણે મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. વિભાગ એફ નું સૌથી છેલ્લું સેશન અને આ ચેપ્ટરનું પણ સૌથી છેલ્લું સેશન છે અને ખૂબ મહત્વનું પણ છે. પણ એ કરીએ છીએ આપણે આવતીકાલે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.